ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. આજે છે રુદ્રનું લાસ્ટ પેપર. આજે એને પરીક્ષા પૂરી થઈ જવાની છે અને આજે એને લાસ્ટ પેપર આપીને હમણાં આવશે સ્કૂલેથી. એને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. એ આવશે એટલે એના એક્સપ્રેશન જોજો તમે. એટલો ખુશ છે. આજે સવારે જતી વખતે એણે કહ્યું હતું કે મમ્મા આજે મારું લાસ્ટ પેપર છે, હું ઘરે આવીને આજે આ કરીશ, તે કરીશ, બહુ મસ્તી કરીશ, મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે. એટલી બધી ફરમાઈશ કરીને ગયો છે ને. એ સ્કૂલેથી આવે એટલે તમે એના એક્સપ્રેશન જોજો. હમણાં એનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, હમણાં આવતો જ હશે, જોજો તમે. એ રુદ્રા ગયા. હા હા, કેવું ગયું પેપર? मस्त मम्मी चला गांधीनगर अभी मजा आएगा ना भिड़ो. ગાંધીનગર નહીં જવાનું, तो પછી જઈશું થોડા દિવસે. ओ ना मम्मी मम्मी તમે આવો નહીં, તમે પિંકી રમેશ કરી હતી. बात तो सही है. મેં કોર્સ પતાવો, તમારો કોર્સ પતાવવાનો. મમ્મી આ બધું મારે મૂકી દે બેગ ને. કેમ? કેમ કે એક્ઝામ ખતમ. શું કરવાનું વેકેશનમાં? મજા મજા? હા. કેવી મજા? ધમાલ કરવાની. મમ્મી તો ગાંધીનગર જઈએ. ચલો પિંકી. મમ્મી કોર્સ પતાવવો પડે. તમે હવે પિંકી રમેશ કરી હતી. પિંકી રમેશ કરી હતી નિભાવી તો પડે જ. મમ્મી આવો ના હોય પ્લીઝ. હા જઈએ. ચલો આજે નહીં પણ તો થોડા દિવસ રહી. મારા ભાઈ બહેન એમ કહેતો હતો કે ઇમોશનલ થઈ ગયો હતો. કેમ? અરે હું સ્કૂલ વેકેશન પડી ગયું ને તો કીધું કે તો બહુ દાડા ભાઈ મળશે ને, તો મેં કીધું કે કઈ વાંધો નહીં, આપણે મળશું તો ખરી ને. તો એને કીધું હા. તો એને કીધું કે રોય ના હેડ. તો મેં કીધું કે આપણે મળશું તો ખરી ને થર્ડમાં. તો એને કીધું કે આપણે આખો દાડો સ્કૂલમાં હતા, આપણે ફ્રી ટાઈમમાં આપણે વાતો કરતા હતા, મસ્તી કરતા હતા, લંચ શેરિંગ કરતા હતા. એ બધી યાદો તો હવે થોડા દિવસ સુધી જતી રહેશે. મેં કીધું કઈ વાંધો નહીં, યાદો જતી રહેશે પણ દોસ્તી તો રહેશે જ ને. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. એને કીધું હા. તો એટલામાં સની કાકા આવી ગયા, હું ઘરે આવી ગયો. સની કાકા લેવા આવ્યા હા. હતા? ઓકે, કપડાં ચેન્જ કરી દો. ચલો. સ્મી આજે શું બનાવો છો? તારી ફેવરેટ કેરીની ચટણી. વાવ. તને બહુ ભાવે છે ને? હા. તારી એક્ઝામ પતી ગઈ ને એટલે હવે તારું ફેવરેટ બનશે ઘરમાં. વાવ. બીજું શું ખાવાનું રુદ્રને? ઘૂઘરા, પછી પછી પકોડી, પકોડી, પછી બટેકાનું શાક. બટાકાનું શાક, હા. પછી પછી તમારી મનપસંદની ગીફ બહુ બધી કેરી નહીં ખાવી. ખાવી. તો પછી કેરી તો તું ખાય જ છે. એમે કેરીનો રસ. કેરીનો રસ ખાય ભાઈ. કેરી ચટણી. કેરીની ચટણી. તારી ફેવરેટ? બીજું શું ખાય છે? ગવાનું શાક. ખાઈ ગયું બધું? અને શું જોવો તું મોબાઈલમાં? પેલો 20 વાળો સેલ આવ્યો છે, લઈ જાઓ. અત્યારે અમે આવી ગયા છીએ ગાર્ડનમાં. રુદ્ર અને એના ફ્રેન્ડ્સ બંને ત્યાં રમવા ગયા ગાર્ડનમાં. હવે ગાર્ડનમાં થોડી વાર વોક કરીશું. બધા છોકરા થોડી વાર રમશે, પછી અમે ઘરે જઈશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.